નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે ફરી એકવાર આપનું મારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરશું કે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે હાલમાં સીસીની જે પરીક્ષા લેવાઈ રહી છે તેના અંતર્ગત જે 7/4/2024ના રોજ શિફ્ટ 3માં જે એક્ઝામ લેવાની હતી તેના વિશે અહીંયા એનાલિસિસ કરશું મિત્રો। કેવા પ્રશ્નો પૂછાણા તેમજ વિષયવાર અહીંયા આપણે રિવ્યૂ જોશું મિત્રો, તો તમે છેલ્લે સુધી વિડીયો જોજો। મિત્રો તમે જોઈ શકો છો જે શિફ્ટ 3માં જે ગુજરાતી છે તેનું મીડિયમ બહુ ઇઝી હતું, ઇંગ્લિશ છે તે મીડિયમ હતું એટલે કે ટાઈમ કન્ઝ્યુમ્શન વધારે હતું તે રીતનું લાગે છે। અહીંયા રિઝનિંગ છે તે પણ ઇઝી હતું, તેમજ મેથ્સ છે તે મીડિયમ છે એટલે કે ઇંગ્લિશ અને મેથ્સ અહીંયા મીડિયમ હતું, તેમજ રિઝનિંગ અને ગુજરાતી અહીંયા ઇઝી હતું। જો મેથ્સ લાસ્ટ સુધી તમે રાખ્યું હોય બ્લેન્ક અને છેલ્લે તમે એવું વિચારતા હશો કે છેલ્લે આપણે ટીક કરી દેશું તો થોડું એ પ્રમાણે મેથ્સ છે તે સમય માંગી લે તેવું હતું। રિઝનિંગની વાત કરીએ મિત્રો તો રિઝનિંગમાં સિરીઝના 6 થી 7 ક્વેશ્ચન હતા, એટલે કે સિરીઝ ખાસ કરવું પડે એવું છે રિઝનિંગમાં। ત્યારબાદ જે વેન ડાયાગ્રામ વગેરે આકૃતિના જે ક્વેશ્ચન છે મિત્રો રિઝનિંગમાં તે પણ 6 થી 7 હતા। બ્લડ રિલેશનના 2 થી 3 એકદમ ઇઝી હતા, અને ચાર્ટની વાત કરીએ તો 3 થી 4 ક્વેશ્ચન હતા ચાર્ટના, તમે જોઈ શકો છો। ત્યારબાદ મિત્રો આ રીતના સિરીઝવાળા બ્લેન્કવાળા વોટર ઇમેજ ક્વેશ્ચનવાળા પણ હતા 2 અહીંયા। આગળ વાત કરીએ એ પ્રમાણે ગુજરાતી તે એકદમ સરળ હતું, ઇંગ્લિશમાંથી ગુજરાતીનું 1 માર્ક્સનું હતું, તેમજ ગુજરાતીમાંથી 1 માર્કનું એ પ્રમાણે ટ્રાન્સલેશનનો એક ક્વેશ્ચન હતો। રિઝનિંગની આ સિરીઝ આ પ્રમાણે હતી કંઈક તમે જોઈ શકો છો, એટલે કે તમારી સિરીઝ છે તે દરેક મેથડ પ્રમાણે સિરીઝ કરીને જવાનું રહેશે। લોહીના સંબંધની વાત કરીએ મિત્રો તો 3 થી 4 ક્વેશ્ચન હતા લોહીના સંબંધવાળા। રિઝનિંગ અહીંયા ઓવરઓલ ઇઝી કહી શકીએ આપણે। ત્યારબાદ મિત્રો જે બોર્ડ માસનો નિયમ છે ભાગુસભાવાળો તો તેના 6 ક્વેશ્ચન હતા, એટલે કે એ જે સૂત્રો છે તમારે ખાસ યાદ રાખી અને તેની પ્રેક્ટિસ કરીને જવાનું રહેશે મિત્રો મેથ્સ માટે। સિલોજિઝમના એક જ ક્વેશ્ચન હતો મિત્રો, ઇઝી હતો। મેથ્સના એવરેજના દાખલા પણ હતા, એટલે આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે આગળના વિડીયોમાં પણ વાત કરી હતી। મેથ્સમાં જે નફો ખોટ ટકાવારી પ્લસ જે એવરેજના દાખલા છે તે ખાસ તમારે કરવાના રહેશે મિત્રો। વોટર ઇમેજ ક્વેશ્ચન 2 હતા અહીંયા। ગુજરાતીની વાત કરીએ તો મિત્રો ગુજરાતી એકદમ ઇઝી હતી, તમે જોઈ શકો છો હરિન્દ્રની સંધિ જે છૂટી પાડવાની છે તે હરિવતા ઇન્દ્ર પ્લસ જે ઔદ્યોગિકરણની જે સાચી જોડણી છે તે પૂછાયેલી હતી। સંપત્યા જમ્પની કહેવત, સમાનાર્થી શબ્દો, તેમજ ઝડપ સમય અંતરના જે દાખલા છે મિત્રો, અને સરેરાશ ઝડપનો એક દાખલો, એટલે કે જો મિત્રો જે ઝડપ માટેના દાખલા તેમજ જે બોટ અને હોડીના દાખલા, આ જે ટ્રેનના દાખલા લંબાઈવાળા પ્લેટફોર્મવાળા એ તમારે ખાસ કરવાના રહે। એટલે ઓવરઓલ અહીંયા મિત્રો જે કન્ક્લુઝન કાઢીએ તો જે મેથ્સ છે તે અને જે ઇંગ્લિશ હતું તે થોડું અઘરું લાગે છે, બાકી ગુજરાતી એકદમ સરળ હતું મિત્રો, તમે જોઈ શકો છો। ગુજરાતી અને રિઝનિંગ પણ અહીંયા એકદમ સરળ કહી શકાય। જે ઇંગ્લિશ છે તેમજ મેથ્સ થોડું અહીંયા અઘરું કહી શકાય, જો તમે પ્રોપર તૈયારી કરીને ગયા હશો તો વાંધો નહીં આવે, બાકી તમે જોઈ શકો છો 50 થી 60ની આસપાસ તમે ટીક આરામથી કરી શકો છો મિત્રો, જો પ્રોપર તૈયારી હશે તો। એટલે કે આ પ્રમાણે મિત્રો આજે નૂનનું પેપર હતું શિફ્ટ 3નું તેનું આ રિવ્યૂ છે મિત્રો 7/4/2024ના જે હાલમાં સીસીની જે એક્ઝામ ચાલી રહી છે તેના અંતર્ગત। તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો, વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।